દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ટોટલ જો ખાલી 100 રૂપિયા લગાવ્યો જોરદાર હેડી હો બલૂન. અલે વિકા માર તો લાગતું જ નહીં કે તુજે આ રૂપિયાની મની માં તો 1000 રૂપિયા ખોઈ નાખે. આ હાલ એડ કરે છે કે 5000 મળતા હતા 5000 કાપે કે ના કાપી ના દેવાય તારે હું તો બંગા નાખી તાવ લગાવજે. હા જો મારતો નસીબ બેટ લગાય 500 ની હેડી છો જવા દે ચલો અંદર કાપતો નહીં તું લાલચ કરી કે વિકા જવા દે કયો રોટલા યાર. એટલે રોટલા આમાં તો ડૂસ થઈ જઈએ ને પેલું સ્પિન લાગી ના હોય તો. પણ વિકા હા. કોઈ કરજો ને કે ખાવાના પૈસા નહીં વધી મથી નાખે છે. ના એ તો તું એ લગાય ને ના તો આપણે બે લાગી જાય. હે માતાજી લાગ્યું? કાપી નાખ્યું 2000 મળ્યા વિકા. મજા છે મેળાઈ જાય આજ તો. આપડા તો આઈટીએમ જતા નહીં, આપડા તો હારી જ આઈટીએમ શું કેવું જોરદાર ગેમ લાવ્યો તું વિકા. આપણે આઈટમ જે ને કોઈ મળા ના કરતો આયા શેતમ બે પેલી સ્પિન કરીએ ને જોર પૈસા લાગી. વિકા હું હા. ખબર આ કાકાને કહેતો નહીં હો કે અમે ગેમ લાવ્યા છીએ. ના કહું પણ તું ને બાના નાખ્યા તો ના હું તો નહીં કહું નકર ખબર નહીં યા યોર માંથી તો આઈટીએમ જોઈશી. આવું આઈટીએમ જી આપણે લગાવ લખાય ચલો લગાવ કે બધે બધાનું 1000 નું મારો સ્પિન. થોડું રહી ગયું. હા એટલા ડૂસ થઈ ગયો હું તો. વિકા હા તો યા આટલું બસ થઈ ગયું કોક ભાળી જા ના તો નેકળી ગયો ખેતર પાછું પારકું છે. હા ટાઈમે થઈ ગયો તાણ હવે તે છૂટી જ જશે. જો તો ફેર દૂધી પાછો ના હોય ને તો કાલ માટે ના ખાવા પડશે કે પૈસા. ઘેરે કાકા તો ખબર નહીં કે કાકા ને આમાં પેલી હે ને આમાં ચોકા ને આઈટીએમ પેલા પૈસા જમા કરાવવાના તે કાકા હાલજો તે કાકા એને કાલ 5000 આલે તા કે ઈ મને આખે આ ગેમમાં હું બે દા મોડે જ મૂકો પેલું ATM માં લુખડો બદલાવાના હે ને તે પૈસા કીધા કોઈ કેટલો જો લુખડો બદલે કોઈ માં લુખડો કોક અલગ આવી પાવ ATM માં. હા પાછું નવું લીધું ને એડમિશન હા. એ પેલા સાહેબ બૂમ પાડી આપણે જતા ને ફોન કરતા છે ઘેર નંબર તો આલે ને ડોહાનો સાચો નહીં આલ્યો અસલી હાલવાનો જ એ નકલી નહીં. લીધો એ તો બીજા જાય ને એવો જ હાલવાનો. હવે ના હોય ને હા. તો 2 જણા તો જઈને તે હોજી ગમે તે કરે ને 10,000 લાવવા પડશે કેમ હોય. કોક તો કરવું જ પડશે કે તાના હવે નુકસાન આવી ગયું છે ને ગેમમાં જીતવાની લાલચમાં બધું જીવ ચાલ હું તો રમું ના હોજી હા. તો આમ હાથ ધરું છી આમ ભાઈ આવે ને એવું થાય. વાત તારી આ ચો વીઘા આ ગેમ એવી છે ને તેરા બીચ પડે આખો દાડો બીજું કોઈ ફોલ્ડર હાથમાં આવતું જ નહીં. લત લાગી જઈએ મને તો. જબરજસ્ત લત લાગી ગઈ હો. ખાવા ના હોય ને એક ટાઈમ તો ચાલે પણ એ આપણે ને એના વગર તો લગાડે નહીં ચાલતું મારે. ચોથી લાદુ કે છે તું આ ગેમ એટલા પેલો સુરોનાઈમાં ભાઈબંધ એને આ લેતી મને લિંક. લિંક તો જબરજસ્ત છે એવી ગેમ છે ને રે કે રમેશ કરીએ પણ કશું મળતું જ નહીં વીઘા કે એ તો આપણે રિક્સ લેવું પડે તાણે જીતતે. લાલ્યો એક ના આવ્યો આ તો જોઈ આવે છે લાલ્યા તારા બરોબર આપતા બાર હું કીધું બરોબર સાચું કે તમારથી ના જબરજસ્ત સાચું. અરે મારી તો મેલકી પત્તર હું તો કણ ભણવા ગયો છું પણ લાલ્યો રહ્યો ને લાલ્યો આપણો ગમમાં પહેલો નંબર આપો જો પેલો એટલે એક નંબર આવશે એનો પેલો નંબર. રોજ એને 1000 રૂપિયા આલું છું હાથમાં. હા પાછો આવે ને એટલે તો પાછો પજે લાગે પેલો રહ્યો ને ખોડિયાનો એને 2 પાછા પજે લાગી તાણી તો આગળ જ વધે થઈ રહ્યો. એ તો ડોહા સંસ્કાર કોના શીખે આવું ખબર છે રવા દે કે સંસ્કાર વાળી મોટી એ તો મારા પ્રતાપે. હવે તમે પડતા તો કોઈ ના હોય તો મારા સંસ્કાર આડા આવે ડોહા. બસ આવું બેસ આખો ભાઈ નહીં આવતા ઓય છે બોલો ચમ ભાઈ આવ્યો. આ પેલો છોકરો સુધી આને જોવા આવ્યો તો. એટલે હા છોકરો તો ટાઈમ થાય એટલે હવે આપણું કામ કરવાનું હોય. ટાઈમ તો થઈ ગયો નહીં. સંસ્કાર આપણો ખતરનાક આલેલા છે નહીં પેલો રોજ્યો પોજ્યો
તો પેલા ઉકેલામાં દફતર નાખીને હેડ્યો આવી તો ખરા આપણા એમ તો નહીં સંસ્કાર આલેલા ખરા ખરા ઓમનો સરપંચ છું પછી છોકરો જોતો હોતો છે એ તો હું જોવા માટે જ આવ્યો તો એટલે એમને કોઈ નીકળતો કહું જોતો જઉં સંસ્કાર તો ભાઈ બરોબર છે પણ જમવાનું કેવો ચાલે છે ખબર છે જમો નામ તો ભાઈ કશું કીધા જેવું જ નહીં કારણ કે જો અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું ગેમો ને બેમો છોકરો આવડા રસ્તા એ ખોળા તું બંધ થા આપણો એક કઈ રમાયો નહીં એ ગેમ બેમ નહીં લાવે એવા અત્યારે પાછા સટ્ટા ને બટ્ટા બહુ ખેલવાય છે પાછા અલે તો આપણા જમાનામાં તો મારો લાલ્યો રહ્યો ને નંબર 1 છે પાછો એ તો સાચી વાત છે નંબર 1 તો મારે નંબર 1 જ છે એ પછી તો હું આમ લમડા ટાટા કરી આ ભાઈ આવ્યો છે એક 2-3 રકાબીઓ ચા હારી બનાવી દે ના ના ભાભી રવા દો તાબા નહીં પીવો ત્યારે ખાવાનું છે હજુ અરે બેસ કે તું તો રોજ પીવા આવી છે મારા ઘેર હા તાર મેલ દેવો છોકરા એટલી કઈ પી નાખ છે તાર હું કઉ છું ઓર રાખવાની પાછી વર તો રાખું છું હું છોકરો હતા અવરા રસ્તાના તળીની વર રાખવી પડે આ પાછી તો બરોબર છે નકર જમાનો કેટલો પહોંચ્યો છે લાલ્યા ના બગડે પણ હોમલ્યો બગાડે કે કોક મતલબ પાવા વાળો મળે તો કદાચ આ તો પીવાન તો બરોબર હાન બાર નો ઓમ નો ઓમ તું જોયું તો કેટલું ચાલી રહ્યું છે અત્યારે પાછા કોલેજમાં જોઈ ને એ કઈ વધારે આવું ચાલે છે તો બધી ખબર છે પણ ભણાઈએ તોય દુઃખ ને ના ભણાઈએ તોય દુઃખ છે પાછું એ સાચી વાત છે ભાઈ, તારે સાચી દુનિયા કેટલા પહોંચી છે ખબર છે વાત. ભાઈ અત્યારે તો દુનિયા ચાંદ ઉપર પહોંચી ગઈ છે થોડા એ તો બરોબર છે આ તારો જ્યો ને ભણવા એટલે મારે નકા માર તો વિચાર જ ભણાવવાનો નતો ખેતીમાં ગાલ દે તે પાર આવે અત્યારે ખેતી ના કરાવાય ભાઈ તમને ખબર નહીં પડતી કુ આપણે ખેતી કરેલા છોકરાને ખેતી અરે આ કરાવવાની ખેતો કરીને તો મરી ગયા ના કરાવાય એ વિકાસ કા જોયા આ જો તો મેલ આવા ઘેર પકવા થયા આ તો એક સ્પિન માં દીધું જે જપ કતા જપ કવ તો હું રવા દે હવે દી પડા જો સુરતલાલ આપી બેનો તો ચેવો વખોણ થઈ પણ વિકા હા. તારા કાકો છે અને મારા કાકો છે બે જણા વાતો કરી જબરજસ્ત હો વાહ પણ હું કહું એટલે આપણે ડિલીટ કરી દઈએ જલ્દી ડિલેટ કરી દેવી પડે તારા ભાઈ તો વખો આવો હમણાં વાહ ખબર ના પડી જો હવે ના તો જલ્દી પગે પડીએ તો એટલે એવા થોડું લાગે થોડા આઈ ગયા આયા જય માતાજી ઓ વરજી ઓ વરજી, જય માતાજી, ઓ જય વરજી, માતાજી. ઓ વરજી, લાલ્યા કેવું રહ્યું એટલે આઈડિયામાં જબરજસ્ત જબરદસ્ત રહ્યું છે ને? મજા જાય આ તો એવું શીખવાડ્યું ને તોય પાછા ના પડતા પાછા બહુ આશા કરી છે અમે મામા તો હજી ભૂખ લાગી જબરજસ્ત એ મારી ભૂખ લાગી મને તો ખાવાનું જ જાય તૈયાર છે તું ખાવાનું જાને તને ભૂખ નહીં લાગી હું તો વાતો સાંભળવા આવ્યો હતો એ તો અમે ઘેર જઈને ખાઈએ છીએ અમે બધા વાટ જોઈને બેહી રહ્યો અરે પણ ભૂખ લાગી હોય આ તારું તો તારું જ ઘર છે કે એ વિકા હા. નેટ ખાઈ લે ના ના રોહિત એની માં વાટ જોઈને બેહી રહી છે એટલે ભાઈ ખાવા દે કે હું નેઠી જવાનું છે અમે બધો વાટ જોઈને બેહી રહ્યા અમે પૂછ્યા જ છીએ બોલાવા આવ્યો તો બોલાવા આવ્યો તો હા તા કાકા આપણે ઘેર જઈને ખાઈ લઈએ રતન કાકા તું ખા ને આપણા એ વિકો ખરો ને એની માં પાછી ચંપા ખરી ને એ પાછી એના વગર નહીં ખાવા બેસતી ઓહો લેવા તો હું ખાઈ લઉં તારી માને ટોકો પાડને હું રોધ્યું છે માલી આ છોકરા ખાવાનું બનાવ્યું છે જોયું હવે તો અંગાત બેસી જઈશું બે હેળો જણા હેળો હેળો આ આઈ મામા તું એ ટોકા નહીં પડતી આ છોકરો તનનો આવ્યો છે મેં તું ઘડી થાય ને પણ બુલેટ મારવાનું નહીં ભૂલી હજી હું વાગતા આવું છું વિકા હું આજ તો આઈટીએમ ભણાયા હતા આજ તો કાકા પ્રેક્ટિકલ હતું અને પ્રેક્ટિસ અરે કાકા તમને ખબર ના પડે પ્રેક્ટિસ હારે જ ને પેલી તાર માં વાટ જોઈને બેહી રહી છે અને તને કહું હા પેલા ભાઈનો રોહિત રહ્યો ને હા એ બહુ હોશિયાર છે પાછો જોરદાર હું શેરસન તારે એના કરતી આગળ જવાનું છે મેજર બનવાનું છે આર્મી નો બની ગયો કાકા એના પહાડ કાકા ખર્ચો જોર થાઓ એટલે ખર્ચાની તું કા ચિંતા કરી હું નહીં બેઠો હા તે કાલ આલ દેજો 10,000 અલ્યા દવાની વાત કઈ 15 લઈ દેજે પણ ભણવા માટે જો હા હા ભણું બીજો કોઈ ધંધો ના થવો જોવે જબરજસ્ત ભણું કાકા બલુરું ડાળ સુખ ગેમમાં આપણે તાર માં વાટ જોઈ રહી છે તો થઈ લે ખાવાનું કાઢ હેડ
મોદી પડે ખૂબ મારા મમ્મી. નહીં મોદી ઘોડા જેવી છે નું મોદી પર એ તો મોડું થાય ને આજ તો એટલે લ્યો કાકા કરે ને. જો તાર મન તો કાયમ ની ટેવ જ છે આવી હવે રખડવા જતા હશું અમે. અલ્યા પણ વિકા તાર માના તો ટેવ છે કાયમ ની છોકરો કોઈ ને આજો તો હવાનો નહીં રખડવા જો અલ્યા નહીં રખડવા જો તું ખાવા ગાંઠ ના હવાનો નો ભણવા જો તારનો હાલ આવે હજુ છે ખાધું ય નહીં. તને હું ખવડાવે ખરેખર હું વાત કરું કે સરપંચના છોકરા પેલો ખોડિયો એનો છોકરા ખરેખર ગામમાં પહેલો નંબર લાવીને એવું ભણી છી અને આમાં તો હીને રખેલ એ આયા ઘેર રખતા લઈને કે બાપા તાવ આવ્યો રેદું તાવ આવે જોર આવે એટલે હા સરપંચની તો કોઈ વાત જ ના થાય પાછા ગામમાં સરપંચ પણ ભોગવી પેલા છોકરા ભણી ખરેખર એ છોકરા ગવાન બેન લોકે લઈ લઈને તો અમાર તો ગામમાં કોઈ જત જ નહીં રે તાન બે દા થયા નહીં આય નહીં જ્યાં બાપા પગે દુખાય બાપા પેટનો દુખાય આ તો હું બાપા ઘેર દવાખાનું એટલે આવી જાય ભટ તાન અને બે સરપંચ છોકરો ગદ્દોમ હું વાત કરું આઈટીએમ જોઈ ને તો કોઈ ભણી પેલો નંબર લાવી બે જણા પાછા ખરેખર આ બેને કોક પાડવા માટે કોક કાવતરું કરવું પડશે મારે પણ એક કામ કરું સરપંચના ઘેર જઈને પીન મારું બે જણાની તે કરી યા રસ્તા પાડી દે એવું કરી દઉં હા બેઠા ગઈ સરપંચો એવો ભેડો મારું ને તે હા ખાતું તો ઓહો સરપંચ આવો ભગત શું ચાલો કયો તમે એટલે ચાલો મૂકો એમ જો ના તમારે તો પાછું જોરદાર તું છે કે બે છોકરા આઈટીઆઈ કરીને તમે સરપંચ પણ ભગવાન શું જોઈ રહ્યા હો મૂકો એમ જો ના લે ભગત તારી વાતમાં ચમ લે કોઈ કહેવા આવ્યો કે કોઈ માગવા આવ્યો પછી એક વાત કહેવા આવ્યો તમારે હું હા તમારા છોકરા મને રોહિત નહીં હા તું તો બાર ગામનો કરો ને એટલે ખબર જ નહીં હોય પાછી ના આ તો પાછું થી ખબર હે તમારા છોકરા મોટા થઈ જાય એટલે નોમ ના આવડતો હોય અમોન કેવું હોય એટલે સરપંચ એક વાત કહેવી મારે તમોન એટલે પણ ક્યાંક વાત કેવી હોય તો એક વાત કહું એક તમારો છોકરો અને બે ખોરબે છોકરો નહીં અટ્ટું કટ્ટું હા હે અટ્ટુ ગટ્ટુ વાળી એ તો ખોળાનો અમાર પેલો એ છે વિકો એક શી ખબર હતા મને તો નહીં નોમ આવડતું બે એક આર્યો ને કીધું ખોરબે છોકરો બે બંને હતા ચાર જણા દારૂ પીને પડી એ હતા એ ઉભું થાય ને કમળા થપડાઈ દો હમણાં પછી એટલે હની બબાલ થઈ રહી છે એટલે એ ખોળા શું કહે છે ખબર છે કે તમારા બે ભાઈઓના છોકરા ખરા ને પીવા તો હોય છે એમ કહે છે પાછો ભગત તું આજે બનવા ને તો તાર ઘરનો એક વાત કહું પણ છોકરો ઉપર આવું ખોટું નહીં કહેવાનું કશું વાંધો નહીં ના માનો તો તમે હો રાખજો બીજું શું કહું તાને તમોન અલે અમારા છોકરા એટલે લાખોમાં એક છે આ તો કાંઈ નજરમાં પડે એટલે કીધું એ નજર વાળી તારો છોકરો હાથ છે પેલો ચડિયો પેળાવી છે એ કશું કહેતો નહીં આમાં તો આખી નાકે ધપાતા તમારું જોવા ના આવે આ તો સરપંચ જેવું ખબર ભાડાતા ને કહેવા આવ્યો એટલે કે મારા શું લેવા દેવામાં કયો બસ એડવાન્સ કરો તમે એડવાન્સ કરજો જઈએ જ છીએ અમે આવું ખોટું કહેવા વાળા આવી ગયા સિવાય કા આને જોયું જતું નહીં ગોળવાળો જોયું જતું નહીં કે સરપંચ ની બે ભાઈ આગળ આવી જશે પાછા આપણા બેવાન પાછું સારું ચાલે છે ને એટલા બધા રીસે પડી છે પણ ખોળા કોઈ ગમે તે કહે પણ બે ભાઈઓ નોમ જ રહેવાનું રાગ આપણે તોડવાનું નહીં રાખતો તૂટશે કાજે સર તૂટશે તું આ કા ડૂબલા બે ભાઈઓ હોમે હોમે ચંદ્રવા ના બતાવ ને તો માર નામ ભગત નહીં ડૂબલા